જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશો. છેલ્લા લેક્ચરમાં આપણે આવું ભણ્યા હતા કે હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય એના માટેના આપણે રીઝન ભણ્યા હતા. અને એવું ભણ્યા હતા કે જો હેલો એરિન સંયોજનમાં મેટાનિર્દેશક સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થઈ જાય તો ઓર્થો અને પેરા સ્થાને જો મેટાનિર્દેશક સમૂહ દાખલ થાય તો એની હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રમાણમાં વધુ સરળ બને છે. જો મેટા સ્થાને આવો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થાય તો હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ અસર થતી નથી. અને એ વસ્તુ મેં તમને હોમવર્કમાં વાંચીને આવવાની કીધી હતી. એનું રીઝન અને એની જે સમજૂતી છે, એક્સપ્લેનેશન આપણને જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ મેં તમને અગાઉથી વાંચવાનું કીધું હતું. તો હવે એ વાંચી લીધું હશે. હવે હું ભણાવું છું, જોઈ લ્યો કે એમાં કંઈ ક્વેરી છે કે નહીં. અને જો કોઈ કન્સેપ્ટ ક્લિયર ના થતો હોય તો પાછું મને કહી દેજો. તો જે પહેલો પ્રશ્ન છે કે હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે છે એ શેન પ્રક્રિયા જે છે એ મુશ્કેલીથી થાય છે અથવા તો એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઓછી છે. એના મેઇન રીઝનમાં આપણે સૌથી પહેલું એવું રીઝન ભણ્યા હતા કે સંસ્પંદન હેલો એરિન સંયોજનોમાં થતું જોવા મળે. સંસ્પંદનને કારણે કાર્બન અને ક્લોરીનની બંધ લંબાઈ છે એ આંશિક રીતના દ્વિબંધ જેવી જોવા મળે. અને આ દ્વિબંધ જેવી બંધ લંબાઈને કારણે બંધ લંબાઈ ટૂંકી હોય, બંધ વધુ પ્રબળ હોય એટલે એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રબળતાથી કરવી પડે, એટલે કે પ્રતિક્રિયાત્મકતા ઓછી જોવા મળે. સંસ્પંદન બંધારણના સૂત્રો દ્વારા આપણે આખી વસ્તુ સમજ્યા હતા કે ક્લોરીન છે એની સંસ્પંદન અસરને કારણે જ્યારે ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય ત્યારે હવે આ જે ક્લોરીન સાથેનો બંધ છે, કાર્બન ક્લોરીન બંધ, એ દ્વિબંધની આંશિક વર્તણૂક મેળવે એટલે એમ બોલાય કે એ બંધ લંબાઈ ટૂંકી છે. એટલે હવે આપણે એમ કહીએ કે બંધ વધુ પ્રબળ છે. એનો મતલબ કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલીથી થાય. તો જે ક્લોરોબેન્ઝીનનું સંસ્પંદન છે એટલે કે હેલો એરિન સંયોજનોમાં જે સંસ્પંદન છે એ આ ઘટના માટે જવાબદાર છે એમ કહેવાય. કઈ ઘટના? તો એમ કહેવાય કે હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે એના માટે હેલો એરિન સંયોજનોનું સંસ્પંદન જવાબદાર થાય. તો આ એક શબ્દ તમારે જ્યારે લખો ત્યારે આવવું જોઈએ કે કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ આંશિક દ્વિબંધની વર્તણૂક મેળવે છે, જેને કારણે બંધ વધુ પ્રબળ છે. પરિણામે ન્યુક્લિયોફિલિક એટેક વખતે આ બંધને તોડવા માટે વધુ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે. આથી હેલો એરિન સંયોજનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ઓછા અસરકારક જોવા મળે. ત્યાર પછી આપણે બીજો જે મુદ્દો ભણ્યા હતા એવો હતો સંકરાનો. કે હેલો એરિન સંયોજન હોય અને હેલો આલ્કેન સંયોજન હોય તો બેયમાં CX બંધ લંબાઈમાં આમાં જે બંધ લંબાઈ હોય sp2 અને હેલોજન પરમાણુ વચ્ચેની હોય. જે કાર્બન છે એ કયો હોય? sp2 સંકૃત. આમાં જે આ કાર્બન હોય એ કયો હોય? sp3 સંકૃત. તો હેલો આલ્કેન સંયોજનમાં sp3 સંકરણ ધરાવતા કાર્બનનું કદ વધારે હોય, એની વિદ્યુત ઋણતા ઓછી હોય. પરિણામે હેલોજન અને કાર્બન વચ્ચેનો જે બંધ છે એ બંધ લંબાઈ વધારે હોય અને બંધ નિર્બળ હોય. જ્યારે sp2 સંકૃત કક્ષકની વિદ્યુત ઋણતા વધારે હોય, sp2 સંકૃત કક્ષક અને હેલોજન વચ્ચેનો બંધ છે એની બંધ લંબાઈ ટૂંકી હોય. હેલો આલ્કેનમાં જનરલી 177 અને આમાં 169 જેટલી પાઇકોમીટરમાં બંધ લંબાઈ જોવા મળે. તો એ બંધ લંબાઈનો જે તફાવત છે એ તફાવત આપણને સમજાવવામાં મદદરૂપ થાય કે આની બંધ લંબાઈ વધારે છે, આની બંધ લંબાઈ ઓછી છે. પરિણામે બંધ લંબાઈ ટૂંકી છે એટલે બંધ વધુ પ્રબળ છે અને પરિણામે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા ઓછી જોવા મળે. એટલે આમાં જે કન્ક્લુઝન નીકળે એ જ કન્ક્લુઝન આમાં નીકળે. ખાલી આપણે જે પોઈન્ટ છે એનો તફાવત, જે કન્સેપ્ટ છે એ અલગ એંગલથી સમજાવી હતી. ત્યાર પછી ત્રીજું સમજાવ્યું હતું કાર્પ કેટાયનની અસ્થાયિત્વ
હેલો એરિન સંયોજનની ઓછી પ્રતિક્રિયાત્મકતા માટે જવાબદાર કહેવાય. હેલોજનનું જો વિષમભાગી વિભાજન કરી અને હેલો આલ્કેન સંયોજનમાંથી આલ્કાઇલ કેટાયન બનાવવું અને હેલો એરિન સંયોજનમાંથી જો આયનીકરણ કરી અને ફિનાઇલ કેટાયન આપણે બનાવીએ તો ફિનાઇલ કેટાયનમાં સંસ્પંદન નહીં થાય. ફિનાઇલ કેટાયનમાં સંસ્પંદન નહીં થાય એટલે ફિનાઇલ કેટાયન અસ્થાયી છે પરિણામે એની પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધારે હોય એટલે પાછું હેલો બેન્ઝીનમાં રૂપાંતર થઈ જાય. એટલે વિષમભાગી વિભાજન પ્રક્રિયા પુરોગામી દિશામાં ધકેલવા માટે વધુ ઉર્જાની જરૂર પડે. આલ્કાઇલ કેટાયનની સરખામણીએ ફિનાઇલ કેટાયન ઘણો બધો અસ્થાયી હોય. અસ્થાયી હોવાથી પ્રતિગામી પ્રક્રિયા ફાસ્ટ થાય. એટલે પુરોગામી પ્રક્રિયા એટલે કે આયનીકરણ કરી અને ફિનાઇલ કેટાયન બનાવવા માટે ખૂબ વધારે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ રાખવી પડે. ખૂબ વધારે પ્રક્રિયા પ્રબળ પરિસ્થિતિ રાખવી પડે એટલે એમ બોલાય કે હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા અતિ ઓછી છે. એટલે આમ SN1 માટે તો એમ જ કહેવાય કે હેલો એરિન સંયોજનો પ્રક્રિયા દર્શાવી શકે નહીં. SN1ની ક્રિયાવિધિથી તો એમ જ બોલાય કે આની પ્રતિક્રિયાત્મકતા સદંતર નહીવત છે. ત્યાર પછી એક મુદ્દાઓ ભણ્યા હતા કે હેલો એરિન સંયોજનો છે એમાં બેન્ઝીન પાસે આ પાઈ વિદ્યુત વાદળ છે. બેન્ઝીનના પાઈ વિદ્યુત વાદળને પરિણામે આ સંયોજન છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ કહેવાય. ઇલેક્ટ્રોન સમૃદ્ધ હોવાથી જ્યારે ન્યુક્લિયોફાઇલ એટેક કરે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરે ત્યારે કેન્દ્રાનુરાગી આયન ન્યુક્લિયોફાઇલ પણ એ ઇલેક્ટ્રોન સમૃદ્ધ જ કહેવાય. એ નેગેટિવ જ હોય. તો આમ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન વખતે ઇલેક્ટ્રોન સમૃદ્ધ બેન્ઝીનનું પાઈ ઇલેક્ટ્રોન વાદળ જે છે એ અને ન્યુક્લિયોફાઇલ વચ્ચે ફ્લાઇટ મહદઅંશે અપાકર્ષણ પણ જોવા મળતું હોય. અને એ અપાકર્ષણને કારણે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એનો કાર્બન ઉપરનો જે એટેક છે એ પ્રમાણમાં મુશ્કેલ બને. આપણે આલ્કાઇલ હેલાઇડમાં વિચાર કરીએ તો આલ્કાઇલમાં આવું ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેન્દ્ર આપણે આમ બોલીએ મિથાઇલ ક્લોરાઇડ છે તો આવું કોઈ પાઈ વિદ્યુત વાદળ નથી. એટલે જે ન્યુક્લિયોફિલિક એટેક છે એ પ્રમાણમાં સરળતાથી થાય. પણ હેલો એરિન સંયોજનોમાં બેન્ઝીનનું જે પાઈ વિદ્યુત વાદળ છે એ પાઈ વિદ્યુત વાદળ એટલે કે ઇલેક્ટ્રોન ધનીય ઇલેક્ટ્રોન રીચ જે આ ગ્રુપ છે એ ન્યુક્લિયોફાઇલ એટલે કે એ ઇલેક્ટ્રોન રીચ છે એ એના ઉપરના એટેકને મુશ્કેલ બનાવશે. કારણ કે એ બે વચ્ચે મહદઅંશે થોડા ઘણા અંશે અપાકર્ષણ પણ પ્રવર્તતું હોય. એટલે આમ જુદા જુદા પરિબળોને ધ્યાનમાં લેતા કન્ક્લુઝન એક જ નીકળે, તારણ એક જ નીકળે કે હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા પ્રમાણમાં ઓછી હોય છે. તો આ 4 મુદ્દા આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા હતા એ મેં તમને રિવિઝન કરાવ્યા. થિયરિટિકલ પ્રશ્ન તરીકે બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્નને ધ્યાનમાં લેવાનો. ઘણીવાર 3 માર્કમાં થિયરી પૂછી નાખે કે હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ઓછી છે, સમજાવો. તો તમારે વ્યવસ્થિત રીતના સારી ભાષામાં આખો પ્રશ્ન સમજાવવાનો થાય. તો 4 ટોપિક યાદ રાખવાના કે સંસ્પંદન, સંકરણ, કાર્બ કેટાયનનું ઓછું સ્થાયિત્વ, ફિનાઇલ કેટાયનનું અને 2 ઇલેક્ટ્રોન રીચ ઇલેક્ટ્રોન સમૃદ્ધ જે ગ્રુપ છે એના વચ્ચેનું અપાકર્ષણ એની ઓછી પ્રતિક્રિયાત્મકતા માટે જવાબદાર હોય. હવે આપણે છેલ્લે એના ઉદાહરણ ભણ્યા હતા કે જો ક્લોરોબેન્ઝીન લઈ અને OH- જલીય NaOH અથવા કોસ્ટિક પોટાશ લઈ અને જલીય દ્રાવણ સાથે જો પ્રક્રિયા કરો તો હેલો ક્લોરોબેન્ઝીનમાંથી ક્લોરીન દૂર થઈ અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાને અંતે ફિનોલ મળે. તો આ જે ફિનોલ બનાવવાની પ્રક્રિયા છે એ હેલો આલ્કેન સંયોજનની સરખામણીએ ઘણી બધી પ્રબળતાથી કરવી પડે. તમારે જે કોસ્ટિક સોડાનું જલીય દ્રાવણ છે 6 થી 8% જેટલું સાંદ્ર લેવું પડે, 300 વાતાવરણ દબાણ રાખવું પડે, 360 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે કે 623 સમથિંગ કેલ્વિન જેટલું ઊંચું તાપમાન લેવું પડે ત્યારે પ્રક્રિયા થઈ અને ફિનોલ મળે. તો આ આખી ફિનોલના ઉત્પાદનની ઔદ્યોગિક પદ્ધતિને ડાવ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. તો આ જે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ હું રાખું છું હેલો આલ્કેન સંયોજનની સરખામણીએ એ આપણે જે અત્યારે થિયરિટિકલ પોર્શન ભણ્યા એની આ સાબિતી કહેવાય. પ્રાયોગિક રીતે આટલી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ રાખી ત્યારે ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બન્યો. આ જ જગ્યાએ જો મેં ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથેનોલ બનાવ્યું હોય તો આટલી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ ના રાખવી પડે. જલીય NaOH લઈ અને સામાન્ય ઓરડાના તાપમાને જ જો તમે પ્રક્રિયા કરી નાખો તો એ
ઇથેનોલ બની જાય. તો ઇથાઇલ ક્લોરાઇડમાંથી ઇથેનોલ એટલે કે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ સરળતાથી થાય. જ્યારે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એના માટે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે. તો શા માટે આટલી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે જો એવું પૂછે તો ત્યારે તમારે આ જે 4 રીઝન આપણે સમજાવ્યા હોય એનાથી સમજાવવાનું થાય. એટલે આ એક પ્રાયોગિક પરિસ્થિતિથી ઉદાહરણ આપીને સમજાવવું કહેવાય કે આપણે જે થિયરિટિકલ પોર્શન ભણી છીએ કે એલો એરિન વધારે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ રાખો ત્યારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે. તો આ એની સમજૂતી આપણે પ્રાયોગિક રીતે આપી કહેવાય. આમાં જે H+ લખ્યું છે એનું એક કારણ છે. જો એ એક્સ્ટ્રા થોડુંક સમજવું હોય તો ઇન્ટરેસ્ટિંગ છે, મજાનું છે કે આ H+ એસિડિક માધ્યમ પાછું શું કામ રાખ્યું. તો એ એટલા માટે રાખ્યું હોય કે પહેલાં આપણને ફિનોલ બન્યું, પણ ફિનોલ છે એ સ્વભાવે એસિડિક હોય. આ માહિતી વધારાની છે, આગળ જતાં ક્યારેક આવશે, પણ અત્યારે કોઈને ક્વેશ્ચન થાય કે એસિડિક માધ્યમ પાછું શું કામ રાખ્યું. તો એના માટેની સમજૂતી આપું છું. ફિનોલ એસિડિક હોય એટલે ફિનોલ બની ગયા પછી પાછું જે કોસ્ટિક સોડા છે એની હારે પ્રક્રિયા કરે. કારણ કે આ તમે બેઝિક માધ્યમ રાખ્યું જ હોય એટલે એસિડ અને બેઝની વચ્ચેની પ્રક્રિયાથી પાછું ક્ષાર અને પાણી બની જાય. એટલે અલ્ટિમેટલી જો તમે આ એસિડિક માધ્યમ ના રાખ્યું હોય તો તમને શું મળ્યું હોય? સોડિયમ ફિનોક્સાઇડ મળ્યું. ફિનોલ એસિડિક છે, કોસ્ટિક સોડાના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી આપે એટલે અહીંયા ફિનોલ બન્યું હોય, પણ ફિનોલ બન્યું હોય એનું કન્વર્ઝન શેમાં થઈ જાય? આ બેઝિક માધ્યમમાં સોડિયમ ફિનોક્સાઇડ અને પાણીમાં થઈ જાય. અને એ સોડિયમ ફિનોક્સાઇડમાંથી પાછું ફિનોલ બનાવવા માટે એસિડિક માધ્યમ જરૂરી. ધારો કે Cl નાખ્યું તો હવે એને પ્લસ અને Cl માઇનસ દૂર થઈ જાય, ન્યા હોય આવી જાય એટલે પાછું ફિનોલ મળી જાય. એટલે આ જ્યારે એસિડિક માધ્યમ લખો છો એનું કારણ આ સોડિયમ ફિનોક્સાઇડને પછી એસિડિક માધ્યમમાં પાછું શેમાં કન્વર્ટ કરે? ફિનોલમાં. એટલે ખાસ આ ધ્યાન રાખવાનું કે આ માધ્યમ જો ના લખ્યું હોય હકીકતમાં તો તમારા માટે નિપજ કઈ હોય? સોડિયમ ફિનોક્સાઇડ અને પાણી. આ ઉપરાંત એક બીજી માહિતી એ વધારાની આપું છું, એ યાદ દઈએ તો રાખજો કે આ સોડિયમ ફિનોક્સાઇડ જે મળ્યું એ એટલા ઊંચા તાપમાને અને દબાણે બીજી એક આડ પ્રક્રિયા પણ આપે. આ જે સોડિયમ ફિનોક્સાઇડ મળ્યું એનું તમે ફિનોલમાં કન્વર્ઝન કરો એ પહેલાં તો થોડુંક ફિનોક્સાઇડ સોડિયમ જે છે એ ક્લોરોબેન્ઝીન હારી પ્રક્રિયા કરી નાખે. કારણ કે પ્રક્રિયા મિશ્રણમાં ક્લોરોબેન્ઝીન એ પડ્યું જ હોય. તો એ પ્રક્રિયા થઈ અને ડાયફિનાઇલ ઇથરની પજે થોડાક પ્રમાણમાં મળે. ફિનોક્સીબેન્ઝીન થોડાક પ્રમાણમાં મળે. આડ પ્રક્રિયા કહેવાય. એટલે ડાઉ પદ્ધતિ દ્વારા ક્યારેક કોઈક વખત એવું પૂછી નાખે કે આડ પ્રક્રિયાથી મળતી નિપજ કઈ હોય? તો ફિનોલ તો મળે પણ થોડાક પ્રમાણમાં ડાયફિનાઇલ ઇથર મળે. આ ડાયફિનાઇલ ઇથર જેટલું મળે એટલું ફિનોલનું પ્રોડક્શન ઘટે. એટલે મોટે ભાગે જ્યારે ડાઉ પદ્ધતિથી ફિનોલ બનાવતા હોય ત્યારે લોસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે શું કરી નાખવામાં આવે? પહેલેથી જ થોડોક ડાયફિનાઇલ ઇથર અહીંયા ઉમેરી દેવામાં આવે. એટલે જો પહેલેથી જ થોડોક ડાયફિનાઇલ ઇથર અહીંયા ઉમેરી દીધો હોય તો જેવું આ પ્રક્રિયાથી ડાયફિનાઇલ ઇથર બને એટલે સંતુલન પાછું પ્રતિગામી દિશામાં ખસી જાય ને સોડિયમ ફિનોક્સાઇડ છે એ આપણને જે ડાયફિનાઇલ ઇથરમાં કન્વર્ટ થતો તો એ પ્રમાણમાં ઓછો થાય અને મુખ્ય નિપજ ફિનોલ વધારે મળે. એટલે ઘણીવાર આવું એક્સ્ટ્રા ક્વેશ્ચન પૂછે કે ડાઉ પદ્ધતિમાં શરૂઆતથી જ ડાયફિનાઇલ ઇથર શું કામ ઉમેરવામાં આવે છે? તો આ એનું રીઝન યાદ રાખજો. લોસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે શરૂઆતથી ડાયફિનાઇલ ઇથર ઉમેરી દો તો આ ગૌણ નિપજનું પ્રમાણ ઘટી જાય અને મુખ્ય નિપજનું પ્રમાણ ફિનોલનું વધી જાય. અથવા તો ક્યારેક એવું પૂછે કે ડાઉ પદ્ધતિથી મળતી આડ નિપજ કઈ છે જણાવો? તો ડાઉ પદ્ધતિથી મળતી આડ નિપજ ડાયફિનાઇલ ઇથર અથવા તો ફિનોક્સીબેન્ઝીન હોય. તો અત્યારે આપણે આ પોઈન્ટને પાછો સાઈડમાં રાખીને આગળ વધીએ. મૂળભૂત પ્રશ્ન આપણો એવો હતો કે આ જે પ્રક્રિયા પરિસ્થિતિ છે એની સમજૂતી માટે આપણને આપી કે હેલો એરિન સંયોજનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિમાં થાય. એટલે કે હેલો આલ્કેન કરતાં હેલો એરિન સંયોજનો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન માટે લિસ્ટ ઓછામાં ઓછા પ્રતિક્રિયાત્મક છે. હવે આમાંનામાં આપણે એક ક્વેશ્ચન આગળ વધારીએ કે એવું બને કે ક્લોરોબેન્ઝીનમાં હું નાઇટ્રો સમૂહ દાખલ કરી પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન બનાવું. આ જ પ્રક્રિયા રિપીટ કરું. કોસ્ટિક સોડાનું જલીય દ્રાવણ રાખું તો જે મારે તાપમાન અહીંયા 623 કેલ્વિન અથવા 360 ડિગ્રી સેન્ટીગ્રેડ રાખવું પડતું હતું એ મારે 443 કેલ્વિન રાખવું તો એ પ્રક્રિયા થઈ જાય. ઊંચું દબાણ આપવાની જરૂર નહીં.
અને પછી દ્રાવણ એસિડિક બનાવી નાખું તો જે મળે એ પેરાનાઇટ્રોફિનોલ મળે. તો આ જે પ્રક્રિયા થઈ એમાં પ્રક્રિયા પરિસ્થિતિ કઈ બાબતની સાબિતી આપે? તો એમ કહેવાય કે હેલો એરિન સંયોજનોમાં જો મેટા નિર્દેશક સમૂહ દાખલ થઈ જાય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થઈ જાય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રબળતા વધે છે. એટલે કે જે પ્રતિક્રિયાત્મકતા છે એ વધે છે. પ્રક્રિયા પરિસ્થિતિની જે પ્રબળતા છે એ ઘટાડવી પડી. અહીંયા મારે ઊંચું તાપમાન ને ઊંચું દબાણ હતું, એના કરતાં નોર્મલ ટેમ્પરેચરે જો પ્રક્રિયા થઈ શકતી હોય તો ઇટ મીન્સ ધેટ કે પ્રક્રિયાની પ્રબળતા વધી. એટલે કે જે હેલો એરિન સંયોજનમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરતા એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધી. પ્રબળતા ઘટાડવી પડી એનો મતલબ પ્રતિક્રિયાત્મકતામાં વધારો થયો. અથવા તો એમ કહેવાય કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરતા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પહેલાં કરતાં વધુ સરળતાથી થતી જોવા મળે. આ જ વસ્તુ ફર્ધર જો હું સાબિતી આપું તો એમ કહેવાય કે ક્લોરોબેન્ઝીનમાં ધારો કે હું 2,4 ડાયનાઇટ્રો વ્યુત્પન્ન લઈ અને 2,4 ડાયનાઇટ્રો ક્લોરોબેન્ઝીન બનાવી નાખું તો જળ વિભાજન પ્રક્રિયા છે એ પહેલાં કરતાંય સરળતાથી થશે. પહેલાંની સરખામણીએ હજી એમાં જે ટેમ્પરેચર છે એ ઓછું આપવું પડશે. 368 કેલ્વિન તાપમાને જ પ્રક્રિયા થઈ જાય. 368 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ અને 2,4 ડાયનાઇટ્રોફિનોલ મળે. તો તાપમાન ઘટાડવું પડ્યું, દબાણ આપવું પડ્યું નહીં. એનો મતલબ પહેલાં કરતાં ઓછી પ્રબળતા એ પ્રક્રિયા થઈ શકી. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જાય એમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રબળતા ઘટાડવી પડે છે. એનો મતલબ કે પ્રતિક્રિયાત્મકતા વધતી જાય છે. એટલે એનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે એમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સરળતા વધતી જાય છે. સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. આ જ જગ્યાએ જો અત્યારે હું 2,4,6 ટ્રાઇનાઇટ્રોક્લોરોબેન્ઝીન લઈ લઉં તો સામાન્ય ઓલાના તાપમાન કરતાં થોડુંક વધારે તાપમાન આપી અને સીધું જો જલીય એનોવોઇડની મદદથી જળ વિભાજન કરી નાખું તોય ઇઝીલી પિક્રિક એસિડ બની જાય. 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ બની જાય એટલે કે પિક્રિક એસિડ બની જાય. તો એનો મતલબ કે 3 નાઇટ્રો સમૂહ આવ્યા આ બેની સરખામણીએ તો જે પ્રબળતા છે પ્રક્રિયાના પરિસ્થિતિની એ હજુ ઘટી. 368 કેલ્વિનને બદલે એના કરતાંય નોર્મલ ટેમ્પરેચરે પ્રક્રિયા થઈ શકી, સરળતાથી પ્રક્રિયા થઈ. તો જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જાય છે એમ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની વૃત્તિમાં વધારો થતો જોવા મળે છે. વધુ સરળતાથી થાય છે અથવા તો એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થતો જોવા મળે છે. અથવા તો પ્રક્રિયાની જે પરિસ્થિતિ છે એ ઓછી પ્રબળ રાખવી જરૂરી બને. આમાં આટલું ઊંચું તાપમાન અને દબાણ, પછી તાપમાન ઘટ્યું, આમાં સૌથી ઓછું તાપમાન આપવું પડ્યું, દબાણની જરૂર જ ના પડી. તો ઇટ મીન્સ ધેટ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થતી જોવા મળે છે. જે આપણે પ્રાયોગિક રીતે તારણ કાઢ્યું કહેવાય. એટલે ક્યારેક એમ પૂછે કે હેલો એરિન સંયોજનોમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ કરવામાં આવે તો એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો એમ કહેવાનું વધુ સરળતાથી થાય છે. અને જો એને સમજાવવું હોય તો આપણે આ ઉદાહરણ દ્વારા સમજાવી શકીએ. હવે આમાં આપણને પેટા પ્રશ્નઓ સમજાવ્યો હતો જે મેં તમને હોમવર્કમાં વાંચવા માટે આપ્યો હતો કે જો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન હેલો એરિન સંયોજન સાથે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એ ઓર્થો અને પેરા સ્થાને જોડાય તો જ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય છે અને એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. જો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મેટા સ્થાને હોય તો હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેરફાર પડતો નથી. પ્રતિક્રિયાત્મકતામાં જે વધારો થવો જોઈએ એ થતો નથી. સરળતાથી જે થવી જોઈએ થતી નથી. તો એનું રીઝન સમજાવો. આખો કન્સેપ્ટ વાઇઝ એક ક્વેશ્ચન આપણને સમજાવ્યો છે. બહુ મજાનો ક્વેશ્ચન છે, સરસ છે. બાકી રીતના જો સમજાઈ જાય તો સાવ સહેલી છે. એટલે જે તમે વાંચ્યું છે હવે એને કઈ રીતના સમજવું અને કઈ રીતના લખવું એ હવે આપણે આજે જોઈએ. ક્વેશ્ચન શું થયો કે આપણે એમ બોલીએ કે જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હેલો એરિન સંયોજનમાં બેન્ઝીન ચક્રના ઓર્થો અને પેરા સ્થાને જોડાય તો એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થશે. પણ એ જ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જો મેટા સ્થાને જોડાય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફરક પડતો નથી. એટલે કે એમ કહેવા માગે છે
કે જો પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન હોય તો આપણે જે અહીંયા 443 કેલ્વિન રાખ્યું, દબાણ ના રાખ્યું અને જળ વિભાજન પ્રક્રિયા સરળતાથી થઈ ગઈ અને પેરા નાઇટ્રોફિનોલ મળી ગયું. આવું જ જો હું અહીંયા મેટા નાઇટ્રોક્લોરોબેન્ઝીન લઈને કરું તો આ પ્રક્રિયા પરિસ્થિતિ ઓલમોસ્ટ ક્લોરોબેન્ઝીન જેવી જ જાળવી રાખવી પડે. એની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થતો નથી, એટલે કે સરળતાથી જે આમાં થઈ એવી રીતના આમાં સરળતાથી કેન્દ્રાણુરાગી વિસ્થાપન પ્રક્રિયા નહીં થાય. તો એનું રીઝન આપો, સમજાવો કે શા માટે ઓર્થોપેરા માટે જ આ પ્રતિક્રિયાત્મકતાને અસર કરે, મેટા માટે શા માટે ના કરે. તો હવે એને સમજાવવું હોય તો સંસ્પંદન સૂત્ર દ્વારા સમજાવી શકાય. અત્યારે ક્લોરોબેન્ઝીન છે, OH માઇનસ આયન કેન્દ્રાણુરાગી આયન તરીકે વર્તી એટેક કરે છે ક્લોરોબેન્ઝીનના કાર્બન સાથે. આ અહીં એટેક કરે છે એટલે ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થઈ આગળ વધશે. એટલે હવે જે ઋણ વીજભાર છે એ અહીં દાખલ થયું. એક સંસ્પંદન સૂત્ર આપણને મળ્યું. પેરા નાઇટ્રો છે એટલે હું નાઇટ્રો સંયોજનને ગ્રુપને આ રીતના દર્શાવું. તો જે પહેલું સંસ્પંદન સૂત્ર છે એ આ પ્રમાણે મળ્યું. હવે ફરી પાછું ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય. તો હવે જે નવું સંસ્પંદન સૂત્ર છે એ આ પ્રકારે મળ્યું. ફરી પાછું ઇલેક્ટ્રોન આગળ વિસ્થાનીકૃત થાય. તો આ જે બંધારણ છે એને આપણે આમ દર્શાવીએ તો એ ચાલે. ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે અને કાર્બન ઉપર ઋણ વીજભાર ઓર્થો અને પેરા સ્થાને ટ્રાન્સફર થાય છે. હવે અહીંથી જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા આવે ત્યારે આ ક્લોરીન દૂર થશે અને આપણને ફિનોલ સંયોજન મળશે. તો આ દરમિયાન જે આ સંસ્પંદન થાય છે, સંસ્પંદન દરમિયાન જો તમે જુઓ તો જ્યારે પેરા સ્થાને નાઇટ્રો સમૂહ છે ત્યારે કાર્બનનો ઋણ વીજભાર અહીંયા આવે ત્યારે આ કાર્બન આયન છે એ કાર્બન આયન પ્રમાણમાં થાય થશે. કારણ કે જેવું અહીંયા કાર્બન આયન બનશે, ઋણ વીજભાર અહીંયા આવશે ત્યારે જે બેન્ઝીનના પાઈ વિદ્યુત વાદળમાં ડીલોકલાઇઝેશન કરશે એની હારે હારે આ ઇલેક્ટ્રોન નાઇટ્રોજન તરફે જતું હોય. મારી વાતને સમજી શકશો કે આ નાઇટ્રોજન છે એ ધન છે, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એટલે જે કાર્બન આયન છે એ અહીં બેન્ઝીનના પાઈ વિદ્યુત વાદળ તરફ ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ કરે, એની સાથે સાથે પેરેલલ ઋણ વીજભાર ધરાવતા કાર્બન ઉપર નાઇટ્રો સમૂહ હોવાથી આ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષક અસરને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન તરફે જાય અને પરિણામે અહીં સંસ્પંદન જાય. એટલે કે જે ઇલેક્ટ્રોન ડેન્સિટી પાઈ વિદ્યુત વાદળની હતી એમાં થોડોક આગળ ઘટાડો થાય, કારણ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ થોડુંક કોના તરફ ખેંચાય, નાઇટ્રો સમૂહ તરફ, અને પરિણામે ત્યાં પણ સંસ્પંદન થાય. એટલે આ જે કાર્બન આયન છે જ્યારે પેરામાં નાઇટ્રો ગ્રુપ હોય ત્યારે જે આ કાર્બન આયન બન્યું એ નાઇટ્રો તરફ ડિલોકલાઇઝ થયું, વિસ્થાનીકૃત થયું. એટલે અહીંયા સંસ્પંદનમાં વપરાણું અને અહીંયા સંસ્પંદનમાં વપરાણું, એટલે અહીંયા પાછું જાય ત્યારે બેન્ઝીનના જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એમાં ઘટાડો થાય અને આ કાર્બન આયન અહીંના સંસ્પંદનને કારણે સ્થાયિત્વ પ્રાપ્ત કરે. સ્થાયિત્વ પ્રાપ્ત કરે પરિણામે એ સ્થિરતા ધરાવતું હોવાથી આ પેરામાં જ્યારે નાઇટ્રો સમૂહ હોય ત્યારે એ સંસ્પંદન સૂત્ર વધુ સ્થાયી હોય એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. અથવા તો હમણાં આપણે જે ઓલો ચોથો મુદ્દો આપ્યો હતો થોડીક વાર પહેલાં કે હેલો એરિન સંયોજનોમાં આ ઇલેક્ટ્રોન રીચ, ઇલેક્ટ્રોન સમૃદ્ધ, ઇલેક્ટ્રોન ધનીય ભાગ છે. ન્યુક્લિયોફાઇલ છે એ ઇલેક્ટ્રોન ધનીય, ઇલેક્ટ્રોન રીચ કહેવાય. પરિણામે આ બે વચ્ચે અપાકર્ષણ થતું હોય એટલે કેન્દ્રાણુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલીથી થાય. તો હવે જો નાઇટ્રો સમૂહ પેરા સ્થાને હશે તો આ ઇલેક્ટ્રોન રીચ હતું એમાં થોડોક ઘટાડો થશે, કારણ કે થોડુંક ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરફ વયું ગયું, નાઇટ્રો સમૂહ તરફ વયું ગયું, ત્યાં ડિલોકલાઇઝેશનમાં વપરાઈ ગયું. એટલે બેન્ઝીનનું જે પાઈ વિદ્યુત વાદળ છે એની જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એમાં થોડોક ઘટાડો થાય.
આમાં ઘટાડો થાય એટલે જે અપાકર્ષણ છે ન્યુક્લિયોફાઇલ સાથેનું એ ઘટે અને પરિણામે ન્યુક્લિયોફિલિક એટેક પ્રમાણમાં સરળતાથી થતું જોવા મળે. એટલે બે રીતના તમે સમજાવી શકો કે નાઇટ્રો સમૂહ જે કાર્બન હારે જોડાયેલો છે અહીંયા સંસ્પંદન દરમિયાન નેગેટિવ ભાગ આવવાથી ઇલેક્ટ્રોન યુગમાં આવવાથી એ ઇલેક્ટ્રોન યુગમાં સ્લાઇટ મહદઅંશે નાઇટ્રો સમૂહ તરફ વિસ્થાનીકૃત થશે. પરિણામે અહીંયા પણ સંસ્પંદનમાં ઇલેક્ટ્રોન યુગ્મ વપરાશે. આ સંસ્પંદનને કારણે આ રિંગની સ્થિરતા વધી જાય અને પરિણામે એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. એમ કહી શકાય કે અહીંથી ઇલેક્ટ્રોન ખેંચાણું અને અહીંયા વિસ્થાનીકરણ એટલે કે સંસ્પંદનમાં વપરાણું એટલું બેન્ઝીનમાં જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ ઘટી, ઇલેક્ટ્રોન ડેન્સિટી બેન્ઝીન રિંગમાં ઘટી એટલે ન્યુક્લિયોફિલિક એટેક વધારે સરળતાથી થઈ શક્યો. એટલે આમ બે રીતના તમે સમજાવી શકો. વાક્ય રચનામાં આપણે બે વસ્તુનો ઉલ્લેખ કરીએ કે કાર્બન આયન છે એ સંસ્પંદનને કારણે સ્થાયી બને અને બેન્ઝીનની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય. પરિણામે ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી આયનનું જે અપાકર્ષણ છે એ ઘટશે અને પરિણામે એ વધુ સરળતાથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવશે. હવે આ જ જગ્યાએ જો તમે ઓર્થો સ્થાને નાઇટ્રો સમૂહ દાખલ કરીને વિચારો તો ઓર્થો સ્થાને જ્યારે નાઇટ્રો સમૂહ દાખલ થાય આવો OH માઇનસ આયન કાર્બ કેટાયન ઉપર એટેક કરે એટલે ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ટ્રાન્સફર થાય. ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ટ્રાન્સફર થાય એટલે હવે આમ થશે નાઇટ્રોજન, ઓક્સિજન, ડબલ બોન્ડો પ્લસ ક્લોરીન, OH. અહીંયા કાર્બન આયન જે આવ્યું એ કાર્બન આયન જે કાર્બન ઉપર છે એ જ કાર્બન ઉપર નાઇટ્રોજન ધન છે, નાઇટ્રો સમૂહ છે એટલે ઇલેક્ટ્રોન ખેંચશે. ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આગળ ડિલોકલાઇઝેશનમાં જ્યારે આગળ ઇલેક્ટ્રોન જશે, આ ઇલેક્ટ્રોન હવે અહીંયા જાય એટલે ફરી પાછું આપણને જે બંધારણ હતું એને એ મળે. એકને એક વસ્તુ આપણે પાછી લખી છે. હવે આગળ જે હમણાં થોડીક વાર પહેલાં લખી ફરી પાછું જે બંધારણ છે એ સંસ્પંદનમાં આગળ વધે એટલે ઇલેક્ટ્રોન કાર્બન આયન અહીંયા બન્યું. તો હવે જે આ સંસ્પંદન સૂત્ર આપણે લખ્યા એ દરમિયાન જો તમે જુઓ તો જે આ કાર્બન આયન બન્યા એને આગળ વિસ્થાનીકરણમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કર્યા એમાં થોડોક ભાગ કોને લઈ લીધો હોય, નાઇટ્રો સમૂહે અહીંથી કાર્બન આયનના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના વિસ્થાનીકરણ માટે સંસ્પંદન માટે ખેંચી લીધું. એટલે અહીંયા એક નવા પ્રકારનું વિસ્થાનીકરણ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે થયું. એટલે આ કાર્બન આયન પ્રમાણમાં સ્થાયી બને કારણ કે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન ખેંચ્યા એટલે અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટી. ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટી એટલે કાર્બન આયન વધુ સ્થાયી બન્યો. તો ઓર્થો સ્થાને હોય ત્યારે કાર્બન આયન સ્થાયી બને. અથવા મેં કીધું એમ કે આ ઇલેક્ટ્રોન અહીંયા વિસ્થાનીકરણ થયા એટલે અહીંયા વધારે પાછું નવું સંસ્પંદન આવ્યું. નવું સંસ્પંદન આવ્યું એટલે કાર્બન આયન વધુ સ્થાયી બન્યો. વધુ સ્થાયી બન્યો એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. અથવા આ વિસ્થાનીકરણમાં જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ વપરાણું એટલું ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીનના પાઈ વિદ્યુત વાદળમાં ઘટ્યું. બેન્ઝીનના પાઈ વિદ્યુત વાદળમાં ઘટ્યું એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધ જે હતું એમાં થોડોક ઘટાડો થયો. ઇલેક્ટ્રોન સમૃદ્ધ હતું એમાં ઘટાડો થયો એટલે ન્યુક્લિયોફાઇલને જ્યારે એટેક કરવું હોય ત્યારે અપાકર્ષણમાં ઘટાડો થયો એટલે સરળતાથી જે ન્યુક્લિયોફિલિક એટેક છે એ થઈ શકે. ન્યુક્લિયોફિલિક એટેક સરળતાથી થઈ શકે એટલે આપણે એમ કહીએ કે ઓર્થો સ્થાનમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધે છે અથવા તો વધુ સરળતાથી થાય છે. એટલે જે રીતના આપણે પેરા સ્થાન માટે સમજ્યા હતા એ જ રીતના ઓર્થો સ્થાન માટે સમજવાનું. સંસ્પંદન સૂત્ર જોઈને મૂંઝાઈ નહીં જવાનું. પેરામાં જે રીતના લેખા છે એ જ રીતના ઓર્થોમાં લખવાના થાય. આમ ઘણા બધા બંધારણ જોઈને આમ ફોબિયા નહીં લઈ આવવાનો કે આટલું બધું કેમ યાદ રહીએ. યાદ રાખવાનું છે જ નહીં. કન્સેપ્ટ છે, કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. જાતે ને જાતે સંસ્પંદન બંધારણ બનાવવાના, ગોખવાના નહીં કે આવી રીતના આ એક ચકેડું ને બીજું ચકેડું એમ નહીં. જાતે ને જાતે આપણે ઇલેક્ટ્રોનનું વિસ્થાનીકરણ કરી અને આખો પ્રશ્ન જાતે ડિઝાઇન કરીને પછી લખવાનો. ટેક્સ્ટબુકના શબ્દો આવવા જોઈએ, શબ્દ સહ વર્ણન આવવું જોઈએ નહીં. હવે જો એમ નાઇટ્રો સમૂહ ક્લોરોબેન્ઝીનના મેટા સ્થાને હોય તો જે સંસ્પંદન સૂત્ર આવે એ વિચારીએ તો અત્યારે OH માઇનસ આયનનો એટેક અહીંયા થાય એટલે ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓર્થો સ્થાને સ્થાનાંતરિત થાય.
આ વિસ્થાનીકરણ આગળ વધે તો ઋણ વીજભાર આ સ્થાને આવે, પાછું વિસ્થાનીકરણ થાય એટલે ઋણ વીજભાર આ સ્થાને આવે અને છેલ્લે ક્લોરીન માઇનસ દૂર થઈ અને ફિનોલ બને. તો આ બધા સંસ્પંદન સૂત્રોના અભ્યાસ દરમિયાન જો તમે જુઓ તો પહેલાં ઋણ વીજભાર અહીંયા આવ્યો, એટલે કે અહીંયા કાર્બન આયન બન્યો, પછી આ કાર્બન આયન અહીંયા બન્યો, પછી આ કાર્બન આયન અહીંથી અહીં ટ્રાન્સફર થયું. તો જે કાર્બન આયન બને છે, આ ફિનાઇલનો જે કાર્બન આયન બન્યો એમાં નાઇટ્રો સમૂહ જે કાર્બન સાથે જોડાયેલું છે તે ત્યાં ક્યારેય ઋણ વીજભાર આવ્યો નહીં. જે ઓર્થો અને પેરાના સમઘટકો વખતે આપણે જોયું હતું કે જ્યાં નાઇટ્રો સમૂહ અથવા તો નાઇટ્રો ગ્રુપ છે ત્યાં ઋણ વીજભાર આવી અને કાર્બન આયન બને છે. ઓછામાં ઓછું એક બંધારણ એવું આવે છે કે જ્યાં નાઇટ્રો સમૂહ છે ત્યાં ઋણ વીજભાર આવે છે. પણ જો મેટાસ્થાન હોય, નાઇટ્રો સમૂહ મેટાસ્થાને હોય તો એકેય એવું સંસ્પંદન સૂત્ર નથી મળતું કે જ્યાં આ કાર્બન આયન બન્યો હોય એ દરમિયાન નાઇટ્રો સમૂહ ધરાવતા કાર્બન ઉપર આ ઋણ વીજભાર હોય. એટલે આ કાર્બન આયન સ્થાયી બનશે નહીં. વધારાના ડિલોકલાઇઝેશનથી જે રીતના પેરા સમઘટકમાં કે જે રીતના ઓર્થો સમઘટકમાં વધારાનું વિસ્થાનીકરણ થતું હતું, નાઇટ્રો ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષતું હતું અને વધારાના એ સંસ્પંદનને કારણે જે કાર્બન આયન સ્થાયી બનતો હતો એવી આમાં કોઈ શક્યતા નથી. અથવા તો જે આ કાર્બન આયન જો અહીંયા હોત તો નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન ખેંચત, એટલે કે ઇલેક્ટ્રોન વાદળ થોડુંક નાઇટ્રો ગ્રુપ તરફ જાત એટલે બેન્ઝીનની જે ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એમાં ઘટાડો થાત. પણ આમાં તો થયો જ નહીં. ઓર્થોએ પેરાઇન ઓર્થોએ જે બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન વાદળનું સંસ્પંદન થાય છે એ જ રીતના સંસ્પંદન થયું. એટલે મેટાસ્થાને જો નાઇટ્રો સમૂહ હતો, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હતો, તો બેન્ઝીનની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેરફાર નથી થતો. જે હેલો આયરીન સંયોજન હતું એવું ને એવું પ્રતિક્રિયાત્મકતા નાઇટ્રો સમૂહ દાખલ થવાથી ઓલમોસ્ટ એને જળવાઈ રહે. પરિણામે નાઇટ્રો સમૂહ જ્યારે મેટાસ્થાને હોય, બેન્ઝીનના હેલો એરિન સંયોજનના મેટાસ્થાને હોય ત્યારે એની પ્રતિક્રિયાત્મકતામાં કોઈ જાતનો વધારો થતો નથી. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થતો નથી. એટલે કે જે વધુ સરળતાથી થવી જોઈએ હેલો એરિન સંયોજનની સરખામણીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જે વધુ સરળતાથી થવી જોઈએ એવું કોઈ ઘટના જો મેટા નાઇટ્રોક્લોરોબેન્ઝીન હોય તો જોવા મળતી નથી. આ ઘટના ઓર્થો અને પેરા વિસ્થાપિત જ્યારે હેલો બેન્ઝીન હોય ત્યારે જોવા મળે. તો એનું રીઝન આપણને પૂછે તો સંસ્પંદન સૂત્રથી બહુ સરસ રીતના સમજાવ્યું છે. ઘણા બધા સંસ્પંદન સૂત્ર દોરીને સમજાવ્યું છે. એટલે પહેલી નજરે આમ પ્રશ્ન આપણને સંસ્પંદન સૂત્ર જોઈને હાથ લાગે એવું ના થવું જોઈએ. આપણે આગળના ધોરણમાં આ જ પાઠમાં સંસ્પંદન સૂત્ર કેવી રીતના બનાવાય એ સમજી ગયા છીએ. હાઇડ્રોકાર્બનવાળા પાઠમાં આપણે જ્યારે ઓર્થો પેરા નિર્દેશક અસર અને મેટા નિર્દેશક અસર સમજ્યા ત્યારે સંસ્પંદન સૂત્રને આધારે જ સમજાવી હતી. એટલે આગળનું ફાઉન્ડેશન થોડુંક સ્ટ્રોંગ રાખીને કન્સેપ્ટ ક્લિયર કરીને જો આ પ્રશ્ન વાંચશો તો બહુ મજા આવશે. ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે જો આ નાઇટ્રો ગ્રુપ ઓર્થો સ્થાને હોય તો એનો કાર્બ એનાયન વધારાના જે આ વિસ્થાનીકરણ નાઇટ્રો ગ્રુપમાં ઇલેક્ટ્રોનનું થાય, વધારાનું સંસ્પંદન થાય એને કારણે આ કાર્બ એનાયન સ્થાયી બને. જો ઓર્થોમાં હશે અને પેરામાં હશે તો આવું બનશે. આ વધારાના વિસ્થાનીકરણને કારણે ઇલેક્ટ્રોનની જે ડેન્સિટી બેન્ઝીનના પાઈ વિદ્યુત વાદળની જે છે એ આ ડિલોકલાઇઝેશનને કારણે ઓર્થો અથવા પેરામાં ઘટશે. બેન્ઝીનમાં પાઈ ઇલેક્ટ્રોનની ડેન્સિટી ઘટશે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની જે આક્રમણની વૃત્તિ છે એ અપાકર્ષણ ઓછું થવાથી વધશે અથવા તો સરળતાથી થશે. મેટાસ્થાનમાં જો નાઇટ્રો ગ્રુપ હશે તો આવું વધારાનું ડિલોકલાઇઝેશન થતું જ નથી. કારણ કે અહીંથી ઋણ વીજભાર તો અહીંયા આવે છે, અહીંયા આવતો જ નથી. એટલે વધારાનું ડિલોકલાઇઝેશન થતું નથી. એટલે આવી સંસ્પંદનની ઘટના જે બનવી જોઈએ એ બનતી નથી. જે ઓર્થો અને પેરામાં બને છે આમાં બનતી નથી. એટલે આમાં સંસ્પંદન નથી થતું આ વધારાનું. એને કારણે આ કાર્બન આયનની સ્થિરતા ઓર્થો અને પેરા જે વિસ્થાપિત નાઇટ્રો સમૂહવાળું હેલો એરિન હતું એના કરતાં આમાં ઓછી હોય. સ્થિરતા ઓછી હોય એટલે પ્રતિક્રિયાત્મકતા આની ઓછી હોય. બીજા શબ્દોમાં કેવું હોય તો આ ઇલેક્ટ્રોન જે વિસ્થાનીકરણ બેન્ઝીનના પાઈ વિદ્યુત વાદળની જેમ જ અનુભવે છે. એટલે કે ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં કોઈ ઘટાડો થયો નહીં. ઇલેક્ટ્રોન ડેન્સિટીમાં ઘટાડો ના થયો એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે આના ઉપર એટેક કરશે ત્યારે જે અપાકર્ષણ છે અપાકર્ષણ લાગુ પડશે અને અપાકર્ષણ લાગુ પડશે પરિણામે જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે એ સરળતાથી થવી જોઈએ નહીં થાય. એટલે આમ વારંવાર એટલે રિપીટ કરું છું કે વાક્ય રચના છે એ તમારા માઇન્ડમાં એક બેસી જવી જોઈએ કે આપણે કઈ ભાષામાં જવાબ લખવાનો છે. ઘણીવાર એવું બને આ બધા પ્રશ્નો કેવા છે કે સમજાઈ જાય પણ લખતી વખતે પછી આપણને જે વાક્ય રચના છે એ યાદ જ ના આવે.
લખાણમાં આપણે જે મનમાં વિચારતા હોય ને એવું લખાણમાં ના આવે. એટલે લખવાની પ્રેક્ટિસ કરવા માટે હું આ વારંવાર રિવિઝન કરું છું કે અમુક શબ્દો જે છે એ તમારે આવી જવા જોઈએ. એટલે કાર્બેનાયનનું સ્થિરતા આવો શબ્દ આવી જવો જોઈએ, સંસ્પંદન થાય છે એ શબ્દ આવી જવો જોઈએ, અને ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે અને ઘટે, શેમાં વધે ને શેમાં ઘટે, બેન્ઝીનની વિદ્યુત વાદળમાં જે ચક્રમાં પાઈ ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે એ શેમાં વધે અને શેમાં ઘટે એ શબ્દ લઈ અને પછી આખો કોન્સેપ્ટ તમારે સમજાવવાનો થાય. એટલે જો આ ક્વેશ્ચન પૂછે તો લખીને તૈયાર કરજો, બધા સંસ્કંદન સૂત્ર દોરી વ્યવસ્થિત રીતના સમજી અને આખો પ્રશ્ન લખજો. હા, આમ છતાંય તમને આમાં ક્યાંય ન સમજાય એવું લાગતું હોય તો પાછું મને ક્વેરીમાં પૂછી લેજો, હું પાછો આ પ્રશ્ન રિવાઇઝ કરાવી દઈશ. ક્વેશ્ચન તરીકે આમાં બે વસ્તુ છે. પહેલી એક વસ્તુ આ સમજાવી છે કે હેલો એરિન સંયોજનોમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ દાખલ થાય તો હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થાય. સેકન્ડ, એમાં ને એમાં એક ચોખવટ કરીને બીજો ક્વેશ્ચન એ સમજાવ્યો કે જો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો અને પેરા સ્થાને હોય તો જ અસરકારક બને છે, જો આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મેટા સ્થાને હોય તો તેની અસરકારકતા રહેતી નથી. સમજાવો. બરાબર? આ બે ક્વેશ્ચનના ફોર્મેટમાં તમારે આખો આન્સર લખવાનો થશે. હવે પછી વળી પાછા આગળ વધીએ કે હેલો એરિન સંયોજનો આપણે એમ બોલીએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે. તો કોઈ વ્યક્તિ એમ વિચારે કે હેલો એરિન સંયોજનોમાં આ એરિન ચક્ર, બેન્ઝીન ચક્રને કારણે એમાં એરોમેટિક લાક્ષણિકતા પણ હોય. તો એરોમેટિક લાક્ષણિકતામાં એક લાક્ષણિકતા આવી એ હતી કે એરોમેટિક સંયોજનો અનુકૂળ અને પ્રબળ પરિસ્થિતિમાં, યોગ્ય પરિસ્થિતિમાં વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી દર્શાવી શકે છે. આ એરોમેટિક લાક્ષણિકતા આપણે હાઇડ્રોકાર્બનવાળા પાઠમાં ભણ્યા હતા કે બેન્ઝીન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવી શકે છે. તો જેવી રીતના કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આ કાર્બન અને હેલોજન વચ્ચેના બંધને કારણે જોવા મળી, એવી જ રીતના આ એરિન સંયોજનોમાં એરોમેટિક લાક્ષણિકતાને કારણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ જોવા મળે. જે રીતના બેન્ઝીનનું ક્લોરિનેશન થઈ શકે, જે રીતના બેન્ઝીનનું નાઇટ્રેશન થઈ શકે, જે રીતના બેન્ઝીનનું ફિડલક્રાફ આલ્કિલેશન થઈ શકે, જે રીતના બેન્ઝીનનું સલ્ફોનેશન થઈ શકે, બેન્ઝીનનું ફિડલક્રાફ એસાઇલેશન થઈ શકે, જે રીતના આપણે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ભણ્યા હતા એ બધી જ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હેલો એરિન સંયોજનોમાં પણ જોવા મળે. કારણ કે હેલો એરિન સંયોજનોમાં પણ આ એરિન હાઇડ્રોકાર્બન, જે એરોમેટિક હાઇડ્રોકાર્બનની એરોમેટિક લાક્ષણિકતા છે એ તો રહેવાની. પરિણામે ક્યારેક આપણને એમ કહીએ કે હેલો એરિન સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે તો એ વિધાને સાચું જ ગણવાનું કે હેલો એરિન સંયોજનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ દર્શાવે અને હેલો એરિન સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ દર્શાવી શકે. શું કામે? તો બે વસ્તુ મેં તમને સમજાવી કે આ CX બંધમાં કાર્બન આંશિક ધન વીજભારિત છે, હેલોજન આંશિક ઋણ વીજભારિત છે, અને પરિણામે આ કાર્બન આંશિક ધન વીજભારિત છે એને કારણે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવી શકે. હવે જો હું એમ કહી દઉં કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે તો આ તમારે પાઈ વિદ્યુત વાદળને કારણે જે કાર્બનનું માળખું છે એના ઉપર રહેલા આ ઇલેક્ટ્રોનનો વીજભાર જોઈ અને તમારે સમજાવવું પડે કે તો ઇલેક્ટ્રોફાઇલ પ્રત્યે આ પાઈ વિદ્યુત વાદળ આકર્ષાય અને પરિણામે બેન્ઝીનના કોઈ એક કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈને ઇલેક્ટ્રોફાઇલ જોડાઈ શકે, અને ઇલેક્ટ્રોફાઇલ જોડાય ત્યારે જે પ્રક્રિયા થાય એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. એટલે હેલો એરિન સંયોજનો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે. સાથે સાથે એમ કહી શકાય કે હેલો એરિન સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પણ દર્શાવી શકે છે. જેમ બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે ભણી શકીએ, સમજી શકીએ, એ જ રીતના હેલો એરિન સંયોજનોમાં પણ આ જ પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓને ભણવાની અને સમજાવવાની થાય. હા, એક વસ્તુ આપણે હાઇડ્રોકાર્બનવાળા પાઠમાં જે ભણ્યા હતા એને ધ્યાનમાં લઈને હવે એટલું વિચારવું પડે કે એક વિસ્થાપિત બેન્ઝીન સાથે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ બેન્ઝીનના પાઈ વિદ્યુત વાદળની જે આ ગુણવત્તા એક સમાન હતી એને ડિસ્ટર્બ કરે, અને આવનાર સમૂહ કયા સ્થાને હવે બેન્ઝીનના એટલે કે એરિન સંયોજનમાં જોડાશે એનો આધાર આ એક વિસ્થાપિત બેન્ઝીનમાં રહેલા ક્રિયાશીલ સમૂહની લાક્ષણિકતા ઉપર હોય. એના આધારે આ ક્રિયાશીલ સમૂહને આપણે બે ભાગમાં વહેંચ્યા હતા કે ઓર્થો પેરા નિર્દેશક સમૂહ અને મેટા નિર્દેશક સમૂહ.
તો હવે આપણે એ શીખવું પડે કે હેલો એરિન સંયોજનમાં હેલોજન જે છે એ ગ્રુપ આ બેમાંથી કેમાં આવે. જો એ ધન સંસ્પંદન અસર દર્શાવતું હોય તો એમ કહેવાય કે એ ઓર્થોપેરા નિર્દેશક સમૂહમાં આવશે, કારણ કે એ ઇલેક્ટ્રોન પાઈ વિદ્યુત વાદળ તરફ ધકેલશે. અને જો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહમાં આવતું હોય તો એમ કહેવાય કે એ મેટા નિર્દેશક અસર દર્શાવશે. તો આપણે હેલો એરિન સંયોજનોમાં જો હેલોજનની વર્તણૂકને સંસ્પંદન દરમિયાન વિચારીએ, સંસ્પંદન સૂત્ર જો જુદા જુદા વિચારીએ તો આમ લખાય કે હેલોજન છે એ કાર્બન તરફ ઇલેક્ટ્રોન પસાર કરશે, કાર્બન તરફ ઇલેક્ટ્રોન પસાર કરશે એટલે હેલોજન છે એ કાર્બન હેલોજનની દ્વિબંધની વર્તણૂક આવશે, ઓર્થો સ્થાને ઋણ વીજભાર આવશે. ફરી પાછું જો હું આગળ વધું તો પેરા સ્થાને ઋણ વીજભાર આવશે. ફરી પાછું આગળ વધું પાઈ ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થઈ ઓર્થો સ્થાને આવશે. ફરી પાછું હતું એને હેલોબેન્ઝીન બનશે. તો આ સંસ્પંદન સૂત્રના આધારે આપણે એવું સમજી શકીએ કે હેલોજન છે એની સંસ્પંદન અસર ધન છે, સંસ્પંદન અસર ધન છે, પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીનના ફિનાઇલ કેન્દ્રના તરફ જ્યારે આવે ત્યારે પાઈ વિદ્યુત વાદળમાં વધારો થશે, અનુક્રમે ઓર્થોપેરા અને ઓર્થો સ્થાને ઋણ વીજભાર આવશે અને પરિણામે ઇલેક્ટ્રોફાઇલ જ્યારે એટેક કરશે ત્યારે ઓર્થો અને અથવા પેરા સ્થાને કરશે. માટે જ્યારે હેલો એરિન સંયોજનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય ત્યારે જે નિપજ છે એ ઓર્થો અને પેરા સમઘટકોનું મિશ્રણ મળે, મેટા નિપજ મળે નહીં, કારણ કે હેલો સંયોજનને ઓર્થો પેરા નિર્દેશક સમૂહ કહેવામાં આવે. એટલે ખાસ બસ એટલું શીખવાનું હતું. બાકી તો આપણે એટલું જ કહી શકીએ કે જે રીતના બેન્ઝીન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દર્શાવે છે એવી જ રીતના હેલો બેન્ઝીને ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા દર્શાવશે. બસ આટલો એક પોઈન્ટ એમાં ઉમેરવાનો રહીએ કે વિસ્થાપન પ્રક્રિયાના અંતે મળતી નિપજ ઓર્થો અને અથવા પેરા સમઘટકનું મિશ્રણ હોય, મેટા સમઘટક મળશે નહીં. તો હવે જુદા જુદા ઉદાહરણથી સમજીએ. તો એ ટેક્સ્ટબુકમાં તમને આપ્યું છે, હોમવર્કમાં વાંચી લ્યો તોય ચાલે એવું છે કે સૌથી પહેલું જો ક્લોરોબેન્ઝીનનું નાઇટ્રેશન કરીએ, સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં તો ઓર્થો અને પેરા નાઇટ્રોબેન્ઝીનનું મિશ્રણ મળશે. એટલે 1-ક્લોરો-2 નાઇટ્રોબેન્ઝીન મળશે અને 1-ક્લોરો-4 નાઇટ્રોબેન્ઝીન મળશે, કારણ કે ક્લોરીન છે એ ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ તરીકે વર્તે. તો આવી જ રીતના હવે એમ કહી દઈએ કે હેલોજિનેશન સમજાવું તો નિર્જળ FeCl3ની હાજરીમાં જો ક્લોરીન સાથે પ્રક્રિયા કરો તો 1,2 ડાયક્લોરોબેન્ઝીન, ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીનનું મિશ્રણ મળશે. આવી જ રીતના જો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશો તો ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇનનું મિશ્રણ મળશે, જેને વિભાગીય નિસ્યંદનથી જુદો પાડવામાં આવે. મુખ્યત્વે મહત્તમ વધારે નિપજ પેરા સ્થાનની વધારે સ્થાયી હોય, સંસ્પંદનમાં ઓછો અવરોધ ઉત્પન્ન થાય એટલે પરિણામે પેરા નિપજ મહત્તમ મળે, ઓર્થો નિપજ ન્યૂનતમ મળે. એટલે મુખ્ય નિપજ પેરાની મોસ્ટલી આપણે લખવાની થાય. એટલે કંઈ સહેલું છે સાવ. આ તો બધું આપણે 11માં ભણી ગયા હતા. ખાલી આ તો આપણને રિવિઝનના સંદર્ભથી આપ્યું છે એટલે હું ઝડપથી ભણાવું છું. મૂળ કન્સેપ્ટ ભણવાનો આગળનો એટલો જ હતો કે હેલો એરિન સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા દર્શાવી શકે, એક માહિતી હતી. અને બીજી માહિતી હતી કે હેલોજન સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી જે ફાઇનલ પ્રોડક્ટ મળે એ ઓર્થો અને પેરા સમઘટકનું મિશ્રણ મળે. કોણ બોલ્યું? સાહેબને છીંક આવી, કોરોના થઈ ગયો? નથી થયો, કાંઈ નથી, બીતા નહીં, લેક્ચરમાંથી ભાગતા નહીં. હા, પાછા આગળ વધીએ. જો એસિડ ક્લોરાઇડ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં જો ગરમ કરો તો ઓર્થોક્લોરો એસિટોફિનોન અને પેરાક્લોરો એસિટોફિનોનનું મિશ્રણ મળે. આવી જ રીતના જો ધુમાઈમાન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ધુમાઈમાન સલ્ફ્યુરિક એસિડ લઈ અને એના સાથે ઓરડાના તાપમાન કરતાં સહેજ ઊંચું તાપમાન રાખીને પ્રક્રિયા કરો તો ઓર્થોક્લોરોબેન્ઝીન સલ્ફોનિક એસિડ
અને પેરાક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડનું મિશ્રણ મળે. તો આ રીતના જુદી જુદી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ બેન્ઝીનની જેમ જ હેલોબેન્ઝીન સંયોજનમાં પણ જોવા મળે. અને બીજું મેં કીધું એમ કે મુખ્ય નિપજ તમારે જ્યારે લખવાની થાય ત્યારે પેરા સ્થાનવાળી લખીને સમજાવવાનું. એટલે ક્યારેક આવો પ્રશ્ન પૂછે કે હેલો એરિન સંયોજનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો, તો જે વર્ણન છે સ્ટાર્ટિંગમાં એ લખવાનું અને આમાંથી 2-3 ઉદાહરણ આપવાના. બધું લખવાની જરૂર નથી, આવડતું હોય એટલું બધું લખવાની જરૂર નથી. કોઈ પણ 2-3 પ્રક્રિયા લખીને પછી લખી નાખવાનું. માનો કે મેં આ 2-3 લખી, આ નાઇટ્રેશન લખી, હિડલક્રાફ આલ્કિલેશન લખી અને હેલોજિનેશન લખ્યું, તો પછી આ 2 હું ખાલી એટલું લખી નાખીશ કે આ જ પ્રમાણે સલ્ફોનેશન અને હિડલક્રાફ એસાઇલેશન પણ દર્શાવી શકે. બધું લખવાની જરૂર નથી, સિવાય કે આખો પ્રશ્ન 4 માર્કમાં પૂછ્યો હોય તો પછી જેટલું મેક્સિમમ આવડતું એટલું લખો. પણ 3 માર્કમાં હોય તો થોડું કટશોટ કરી નાખો. વર્ણન વ્યવસ્થિત સરસ રીતના સમજાવો. ઉદાહરણ જે આપ્યા છે એ ઉદાહરણમાંથી જે માર્ક પ્રમાણે તમને એમ લાગે કે ભાઈ 3 માર્ક છે તો 2 કે 3 ઉદાહરણ આપીને સમજાવી દો. તો આખો ક્વેશ્ચન રિવિઝનના સંદર્ભથી ભણવાનો થાય. નવું કંઈ નથી, આપણે બધું આગળ જે ભણ્યા હતા એ નહીં છે. હા, એક વસ્તુ નવી છે કે હેલોજન સમૂહ પ્લસ આર અસર દર્શાવે, સંસ્પંદન અસર ધન દર્શાવે, એટલે છે ઓર્થોપેરા નિર્દેશક. પણ જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પરિસ્થિતિ વિચારો તો બેન્ઝીન કરતાં સરળતાથી પ્રક્રિયા થવી જોઈએ, કારણ કે આ ઇલેક્ટ્રોન આમાં ફિનાઇલ કેન્દ્ર તરફ પસાર કરે એટલે આ ઇલેક્ટ્રોન રીચ થઈ જાય. તો ઇલેક્ટ્રોન રીચ થઈ જતું હોય તો ઇલેક્ટ્રોફિલિક એટેક છે એ સરળતાથી થવો જોઈએ. એટલે કે અન્ય ઓર્થોપેરા નિર્દેશકની જેમ ક્લોરોબેન્ઝીન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ફિનાઇલ કેન્દ્રને વધુ પ્રતિક્રિયાત્મક બનાવવું જોઈએ. બેન્ઝીનની ક્રિયાશીલતામાં વધારો થવો જોઈએ. પણ જો પ્રાયોગિક રીતે તમે હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ધ્યાનમાં લ્યો, પ્રક્રિયા પરિસ્થિતિને જો વિચારી અને આગળ વધો તો આશ્ચર્યજનક એવું જોવા મળે કે હેલો એરિન સંયોજનોની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની જે પ્રતિક્રિયાત્મકતા છે એ બેન્ઝીન કરતાં ઓછી છે, બેન્ઝીનની સરખામણીએ અક્રિય છે, ઓછું સક્રિય છે. તો અન્ય ઓર્થોપેરા નિર્દેશક સમૂહ હોય, દાખલા તરીકે OH સમૂહ હોય, NH2 સમૂહ હોય, તો એમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા એની હાજરીમાં વધે. બેન્ઝીન ફિનાઇલ કેન્દ્રની પ્રતિક્રિયાત્મકતા અન્ય ઓર્થોપેરા નિર્દેશક સમૂહની હાજરીમાં વધે. તો હેલોબેન્ઝીનમાં હેલોજન સમૂહ સંસ્પંદનને કારણે ઓર્થોપેરા પ્રેરક અસર દર્શાવે છે, પણ જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા લ્યો તો એ બેન્ઝીનની સરખામણીએ ઓછી છે. તો શું કામે, શા માટે? આ વસ્તુ હવે એક સમજાવવી જરૂરી બને. ક્વેશ્ચન શું થાય કે હેલોજન જ્યારે બેન્ઝીન સાથે જોડાય, હેલો એરિન સંયોજન બને, ત્યારે દ્વિતીય વિસ્થાપન ઓર્થો અને પેરા સ્થાને થાય. તો એનો મતલબ કે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. જો ઓર્થોપેરા નિર્દેશક સમૂહ હોય તો બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધવી જોઈએ, ક્રિયાશીલતા વધવી જોઈએ. એને બદલે હેલોજન સમૂહ ઓર્થોપેરા નિર્દેશક છે છતાંય બેન્ઝીનને અક્રિય બનાવે છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે, અથવા તો એની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય છે. તો શા માટે? તો એની સમજૂતી હવે આપણે આપવાની થાય. તો એ એક ક્વેશ્ચન આપણને ટેક્સ્ટબુકમાં સરસ રીતના સમજાવ્યો છે. આ ક્વેશ્ચન એ લગભગ મેં તમને ક્લાસમાં ભણાવી દીધો હતો. પાછો આપણે પુનરાવર્તનની જેમ આખું એકથી વ્યવસ્થિત રીતના શીખશું. પણ એ પહેલાં હોમવર્કમાં એકવાર તમે આ ક્વેશ્ચન વાંચી લો. હોમવર્કમાં એકવાર આ ક્વેશ્ચન વાંચીને નેક્સ્ટ લેક્ચરમાં આવશો ત્યારે આપણે આ ક્વેશ્ચનને આગળ વધારશું. અને આગળ હવે પાઠમાં બહુ કંઈ બાકી રહેતું નથી. પોલીહેલોજન સંયોજન આગળના પછીનો પ્રશ્ન છે, એમાં આપણે કટકે એક બબે લેતા જશું. યાદ રાખવાનો પ્રશ્ન વધારે છે, બધી માહિતીના સંદર્ભમાં છે. અને NCERTના સિલેબસમાંથી CBSE વાળાએ તો આ ક્વેશ્ચન કાઢ નાખ્યો છે, પણ આપણે હજી ગુજરાત બોર્ડમાં કંઈ ચોખવટ નથી થઈ, એટલે આપણે ભણશું ખરી, પૂછાવાનું છે માનીને જ ભણશું. પણ એક બબે સંયોજન લેતા જશું. એક હારે આખું લેક્ચર એમાં નહીં લઈ અને આખો આના પછીનો પાઠ આલ્કોહોલ ફિનોલ ઇથરવાળો સ્ટાર્ટ કરી દેશું. એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમારે હોમવર્કમાં આગળનું પોલીહેલોજન સંયોજનમાંથી 2 વાંચીને આવજો, DDT અને ક્લોરોફોર્મ. આપણે આ 2 વસ્તુ સમજશું ને એટલું યાદ રાખવાનું જે ઇન્ફોર્મેશન બેઝ છે એ પ્રયત્ન તમને શીખડાવીશ કે આટલું તમારે પાકું કરવાનું થાય. એવું આપણે અત્યારે સ્વીકારીને ચાલતા નથી કે ગુજરાત બોર્ડમાંથી આ ટોપિક નીકળી જાય. નીકળે તોય ભલે, ના નીકળે તોય ભલે, નીટ માટે તો કદાચ કરવાનો થશે જ.
પણ આપણે ફોકસ છે એ એના ઉપર થોડું પાર્ટ લઈ કે ભાઈ 5-7 સંયોજન એક આરે આપ્યા છે તો આપણે એનામાંથી એક બબે સંયોજનને કરતા જઈએ, નવો પાઠ પણ ચાલુ કરતા જઈએ. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં હોમવર્કમાં આલ્કોહોલ ફિનોલ ઇથરવાળો પાઠ આગળ વાંચીને આવવાનો. પેલા 5-6 પેજ જોઈને આવજો. DDT અને ક્લોરોફોર્મ આ બે ટોપિક જે પોલીહેલોજન સંયોજનના છે એ એક વખત વાંચીને જોઈને આવજો અને આજે જે ભણાવ્યું એ બધું ક્લિયર કરી નાખજો. બરાબર? તો જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે મળશું. અને હા, નીટ અને જીનું પેપરના જે ક્વેરી મને મળી છે એ આ પાઠ પૂરો થાય ત્યારે હારે હું સમજાવી દઈશ. બરાબર? જય શ્રી કૃષ્ણ.